અંબાની આરતી, મહાદેવનો નામ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ભાઈ આરતી ચાલુ થઈ ગઈ છે ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો બધીને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો ભાઈ અશ્વિન જો મારી સાથે છે અત્યારે, ને અમારે અત્યારે ક્યાં જવાનું છે તમને ખબર છે? તમને ખબર ન હોય તો હું કહી દઉં. હું ને અશ્વિન અત્યારે નીકળી ગયા છે નાગેશ્વર, ગંગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ને રીલ શૂટિંગ કરવાની છે. થોડીક ભાઈને રીલ પણ શૂટિંગ કરી નાખી. અત્યારે તો સમય નારે પુત્રદાદાના મંદિરે ભાઈ. તો તમે કન્ટિન્યુ રાખો, અમે પણ જઈએ છીએ. પેલા દીવ આનભાઈનું થોડુંક કામ છે, એ કરી આવીએ. પછી આનથી જઈએ આપણે ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા. હું તમને પણ દર્શન કરાવું. ત્યાં સુધી નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખો. અશ્વિન રાવ, તમે બે શબ્દ કઈ કેવા છે? નહીં બધીને જય શ્રી રામ, હર હર મહાદેવ. અને આપણે જઈશ દીવ હવે તો આપણે કિશુભાઈ સાથે આપણે બના રહેજો. અને લાઈક સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં નવા હોય તો વિડીયોમાં. તો ભાઈ અશ્વિનભાઈએ કીધું એ કરી નાખો. બાકી જો બે શર્ટ લીધા, એક શર્ટ આમાં, એક અહીંયા પહેર્યું એ, કારણ કે રીલ શૂટિંગ કરવાનું છે ને એટલે. તો ચાલો ભાઈ ડાયરેક્ટ જાય છે. ખાલી 10 રૂપિયા, ખાલી 10. તો ગાઈસ આપણે છે ને અત્યારે અશ્વિનભાઈની હોટલે આજે કામ કરતો ને ભાઈ અશ્વિનભાઈ, પૈસા લે આવ્યા, પગાર એનો બાકી હતો ને એ લેવા આવ્યા ને. આનથી ગંગેશ્વર ઓળું જ થાય, કેમ કે આપણે એપોલિયન હોટલ છે, આનથી ગંગેશ્વર જવાય. હા ઓળું થઈશ ને આનથી, એટલે ગંગેશ્વર પર આટો મારતા દર્શન કરતા ને. હા અહીંયા રેસ્ટોરન્ટનું કામકાજ પણ ચાલુ છે. આ બધા જો ભાઈ કામ કરવાવાળા સ્ટાફ છે, સ્ટાફ એપોલિયન હોટલમાં જે કામ કરે એ બધા સ્ટાફ છે. બાકી અહીંયા જો કોહિનૂર ને હજારો ને હોટલ પાસે જ છે. ભાઈ હું કેવા માંગે છે બોલો ભાઈ? એ આદત છે ગરીબ, એ લોકો આદત છે ગરીબ. તો આપણે ફાઇનલી હોટેલે આવી ગયા. તો આપણે હોટેલ આવીને ભાઈ આપણો ફ્રેન્ડ છે, આપણે ફ્રેન્ડ સાથે મુલાકાત કરી લીધી આપણે. ભાઈ તમે શું કામ કરો છો? રૂમ બનાવવાનું, હાઉસ પેકિંગમાં. તો આ ભાઈ હાઉસ પેકિંગમાં કામ કરે છે. તો તમારા સાથે કોણ કોણ છે? 6-7 જણા છે. એમાંથી છે ને એક છે ને આજે ઘરે રોકાઈ ગયો, કેમ કે આ ઓલું કરવાનું હતું રેસ્ટોરન્ટ સાહેબ, એટલે એ ઘરે રોકાઈ ગયો. એ ફાઇનલી આ ભાઈનો ભાઈ જ હતો છે નાનો, યસ વાજા. ફાઇનલી ગયા છે આપણે ગંગેશ્વર મંદિરે ભૂગી ગયા છે. ચાલો તમને પણ દર્શન કરાવું, હું પણ દર્શન કરી લઉં. અહીંયા બહુ પવન છે ને એટલે ભાઈ આ જો ગંગેશ્વર મંદિર તરફ આવી ગયા છે ભાઈ. હું છે ભાઈ જિંદગીમાં 3 વાર આવેલો છું. અશ્વિનભાઈ તું? આપણે તો સમજી લો ને કે 5 વાર આવી ગયા. એ કેટલી વાર આવેલો છે? હું ખાલી 3 વાર આવેલો છે ને ભાઈ. પવન ને દરિયો જોતો બની. કામકાજ ચાલુ છે. હા અહીંયા ભાઈ કામકાજ ચાલુ છે. મંદિર પણ બની ગયું, નંદી મહારાજ ને. ચાલો ભાઈ તમને ના જઈને બધું દેખાડું. ભાઈ આપણે આવી ગયા છે ગંગેશ્વર મંદિર તરફ ને. ભાઈ અહીંયા જો મંદિર પેલા અહીંયા આવેલું છે. હવે બૂટ ચપ્પલ અહીંયા બધું કાઢવાનું છે. અશ્વિનભાઈ અહીંયા છે. આપણે પેલા આપણે દર્શન કરી આવીએ, પછી અહીંયા આવી બધા દર્શન કરી આવીએ, એટલે મારો પેલો વ્લોગ બની જાય. યોર રાઈટ. ભાઈ આવી ગયા. ચાલો મિત્રો હું તમને પણ દર્શન કરાવું, હું પણ દર્શન કરી લઉં. શ્રી ગંગેશ્વર મહાદેવ. ઠેલી હારે લઈને રખડે. ચશ્મા ભાઈ કાઢી નાખીએ ને. પાણી છે ને બહુ આવે છે. બેલ વગાડી. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ભાઈ મહાદેવ મંદિર પાસે છે ભાઈ. નદી માના દર્શન કરી લીધા. ચલો મહાદેવ ભાઈ રીલ્સ ઉતારવાળા દુનિયા નથી બનતી જાય. ચાલો હું તમને પણ ત્યાં લઈ જાઉં છું. ત્યાં સુધી નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો મિત્રો ભાઈ ટ્રાફિક ને પાણી ભાઈ ફૂલ આવે છે.
દરિયાના મોજા ફૂલ મારે છે ભાઈ અત્યારે, કારણ કે આજે સોમવાર છે, મહાદેવના દર્શન પણ મળતું નથી જાય. સોમવારના દિવસે દર્શન હું પહેલી વખત કરવા આવ્યો છું ભાઈ. બાકી પબ્લિક તો છે જ અહીંયા, બધી રીલ શૂટિંગ ને કરે. સિનેમેટિક શો પણ હું તમને થોડોક દેખાડી દઈ. આપણે અહીંયા છીએ, પબ્લિક ઓછી છે ને હવે 10-15 દર્શન પાણી આવવામાં જ છે. પાણી તો આવવામાં જ છે. પહેલી વખત હું દર્શન કરું, આ મોજા આવે ને હું પહેલી વખત દર્શન કરવા ભાઈ, તમને પણ દર્શન કરો. ભાઈ હમણાં છે ને આપણે રજા મસ્ત મજાની પડી ગઈ ને, લીવ તો રખડી લીધા છે પૂરું, પાછા જોઈએ ભાઈ ક્યાં જાય ક્યાં નહીં. આપણે આથી જુનાગઢ પણ રસ્તા જવાનું, આથી શરૂઆત કરી દીધી, આથી જાય જુનાગઢ. આપણે 2-3 દિવસમાં જવાનું છે જુનાગઢ, ખબર છે ને ભાઈ? જંતર મંતરે જવાનું છે આપણે, તને ખબર છે ભાઈ જંતર મંતર. જાઓ ભાઈ દર્શન કરી લઈએ ભાઈ. હવે વિડીયો થોડો મેકી દે, પેલા મહાદેવના મસ્તના દર્શન કરી લઈએ, કેમ કે જો ભાઈ હવે બેઠા છે ભાઈ લોક, જો અહીંયા સબસ્ક્રાઈબર્સ નીકળ્યા આપણા ભાઈ. બાકી ચાલો દર્શનનું તમને કરાવી દો. ને અત્યારે બધા દર્શન કરવા તો ન આવે, હું તમને આખી વાત કરું ને કે દર્શન કરવા ન આવે, બધા વિડીયો શૂટિંગ ફોટા પાડવા આવે. પેલાની ભક્તિ હવે થતી, પેલા જેવી ભક્તિ થતી જ નથી. હવે ઇન્ટરનેટ વાળા અમારા જેવા જાય મંદિરે, ફોટા પાડ્યા, વિડીયો ઉતાર્યો, થઈ ગયા દર્શન. પેલા જમાનામાં એવું નહોતું ભાઈ. હું પણ વિડીયો ઉતારું, હું પણ કેવો જો ભાઈ ફોટાના પણ. હર મહાદેવ. અંટુભાઈ ને અંટુભાઈ. હા ધીરુભાઈ આપણે દર્શન કરી લઈએ ભાઈ. સબસ્ક્રાઈબર મળી ગયા છે ભાઈ, જાજા બધી સબસ્ક્રાઈબર મળી ગયા. મોજા મારે છે ભાઈ. આપણે બીજી શિવલિંગના દર્શન કરવા જઈએ છીએ ભાઈ. આ શિવલિંગ છે 5 પાંડવોએ બનાવેલા એવી છે ભાઈ. 5 પાંડવોનું તમને નામ ખબર હોય તો કમેન્ટ કરી દેજો ભાઈ, મને તો ખબર જ છે. તમને કરણ, અર્જુન, ભીમ, નકુલ, સહદેવ ને યુધિષ્ઠિર 5 પાંડવ હતા. તે 14 વર્ષનો વનવાસ મેળ્યો હતો ને ભાઈ, તે 14 વર્ષ જાણે કે વનવાસ મેળ્યો એટલે બધી જાય તો મહાદેવની પૂજા કરે. કેટલી બધી શિવલિંગ છે, એ 5 અહીંયા છે. બીજી છે સોમનાથ, એ પણ છે 5 પાંડવ જે 14 વર્ષનો વનવાસ મેળ્યો હતો ને ભાઈ, એ મૂર્તિ છે. આ દર્શન કરી લે, તમને સમજાવ તો પછી જાઓ ને દર્શન કરો. દિલમાં તો બહુ જોયું. આપણે તમને લિંક બતાવી દઉં. ભાઈ મહાદેવના આરતીનો લાભ અમને મળી ગયો છે ભાઈ. સોમવારની આરતી, મહાદેવનો લાભ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આરતી ચાલુ થઈ ગઈ છે ભાઈ. ભાઈ આરતીનો લાભ અમને મળી ગયો છે. હર હર મહાદેવ. આરતીનો લાભ મળી ગયો ભાઈ. તો ગાઈઝ આપણે મહાદેવના દર્શન કરીને રીલ પણ શૂટિંગ કરીને અહીંયા બેઠી ગયા છે મારા જો અશ્વિન, અમે બે બેઠી ગયા મસ્તના મહાદેવના દર્શન થઈ ગયા. આરતીનો લાભ કેવો થયો આપણે ભાઈ? બહુ મજા આવી. સુકુન એટલે ને સોમવાર મહાદેવનો વાર. હા ભાઈ ફોટાના આવું ફોટો, આ વાંકો ચૂકો ફોટો છે. હા તને કહું મહાદેવના આરતીનો લાભ કેવો મળ્યો સોમવારે? નંબર આપણે છે ને ભાઈ જો સમજી લો કે આપણે 5-6 વખત આવી ગયા, પણ આ ત્રીજી વખત આપણે લાભ મેળવ્યો છે આરતીનો. તો તમને વિડીયોમાં બતાવશે કે આરતીનો લાભ કેવો લે. તો તમે પણ જરૂરથી જરૂર આવવા માગતા હોય ને તો આપણે લોકેશનમાં નાખશો, આવીને જલ્દી છે દર્શન કરો મહાદેવ. હર હર મહાદેવ. સોમનાથ જય દ્વારકા. ભાઈ બહુ મજા આવી, અતિશય મજા આવી ગયો ભાઈ. આરતીનો લાભ, ઓલા પાણીની લહેર,
ફાઇનલી ગાઈસ હવે ગંગેશ્વર મંદિર તરફથી રજા લે છે. હવે જાય છે ભાઈ ઘરે. ફોટો શૂટિંગ વિડીયો એક નંબર થઈ ગયું છે ભાઈ. ને પબ્લિક વધી ગઈ જો આજે. અત્યારે છે ને પબ્લિકો વધી ગઈ. અમે આવ્યા ત્યારે આખો ખાલી હતો ને અત્યારે પબ્લિક જો વધવામાં જ છે ભાઈ પબ્લિક તો અત્યારે. આવા સબસ્ક્રાઈબર અહીંયા મેલા હતા ભાઈ 5-6 જણા સબસ્ક્રાઈબર મેલા હતા પેલી વખત. હું બે વિડીયો ન વિચાર કેમ કે મને શરમ બહુ લાગતી હતી ને એટલે પબ્લિક જો. મહાદેવ બહુ મજા આવી ભાઈ. કત્તાય જહેર મજા આવી. હા ભાઈ જો આની શર્ટ ચેન્જ કરી નાખ્યું. આમાં છે એનું શર્ટ. આપણે આજે રીલ શૂટ કરવાની હતી એટલે આપણે તેને શર્ટ ચેન્જ કરી નાખી. તો ફાઇનલી અમે જઈએ છીએ હવે ઉપરી બીચ તમને દેખાડશું.